આપણે ત્યાં સ્પેસ ટેકનોલોજીથી રોડ બનાવવાની ભલે વાતો થતી હોય, પણ હાલમાં તો સ્થિતિ એવી છે કે બિચારા રસ્તા થાકી ગયા છે અને થાકતા થાકતા રસ્તા બેસવા લાગ્યા છે. વાત છે વડોદરાના માંજલપુર શ્રેયસ સ્કૂલ નજીકની, જ્યાં રસ્તો બેસી ગયો અને તંત્રમાં દોડધામ થઈ ગઈ. ઘટનાને એક દિવસ વીતી જવા છતાં કોઈ ફરક્યું નહીં. ત્યારબાદ સ્થાનિક ભાજપ કોર્પોરેટર અને દંડક શૈલેષ પાટીલ સ્થળ પર પહોંચી ગયા, પણ આ સમયે પણ કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટરને જાણ કરવા છતાં કોઈ ફરક્યું જ નહીં. આમ પરિસ્થિતિ એવી બની કે પાલિકાના ભાજપના શાસનમાં જ ભાજપના કોર્પોરેટરનું સાંભળનાર કોઈ ન હોવાનો ઘાટ સર્જાયો. આ ઘટના લાલબાગથી માંજલપુરના મેઇન રોડ પર બની છે. ભારે વાહનો અહીંથી રોજ પસાર થાય છે અને રસ્તો બેસી ગયો. ત્યારબાદ ભાજપના કોર્પોરેટર શૈલેષ પાટીલ અને સ્થાનિક અગ્રણીઓએ બેરિકેટિંગ કરી જેસીબીથી રોડ ખોદાવી અને સમારકામ શરૂ કરાવ્યું હતું. અધિકારી ને એવું છે કે કશું થવાનું નથી. આ બહારધારી રોડ છે, સ્કૂલ છે સામે, અને મોટા મોટા વ્હીકલ અહીંથી પસાર જ્યારે થતા હોય તો એમને ખરેખર કાળજી લેવી જોઈતી હતી અને રાત્રે જ આ કામગીરી શરૂ કરી દેવાની હતી. 10:30 સુધી કોઈ સ્થળ પર મુવમેન્ટ નહીં, કોઈ બેરિકેટિંગ નહીં. અમારા માધ્યમથી જ અમારા માણસો બેરિકેટિંગ ગોઠવતા હોય તો પછી અધિકારી અને કોન્ટ્રાક્ટર શું ખાલી ઓફિસમાં બેસી રહેશે?